આપણે પદ્મપુરાણના 88મા દિવસની કથાને આગળ વધારીએ. કંસે તેમનો યથાવત સત્કાર કર્યો અને તેમને સુંદર આસન પર બેસાડ્યા. નારદજીએ કંસને ભગવાન વિષ્ણુની બધી ચેષ્ટાઓની વાત કરી. દેવતાઓએ પ્રયત્ન કરવો, ભગવાન કેશવે અવતાર લેવો, વાસુદેવનું પોતાના પુત્રને ગોકુળમાં મૂકી આવવું, રાક્ષસોનો વધ, નાગરાજ કાલિયને યમુનાના ધારામાંથી બહાર કાઢવો, ગોવર્ધન ધારણ કરવું અને ઇન્દ્રનું ભગવાનને મળવું વગેરે બધી મુખ્ય મુખ્ય ઘટનાઓને તેમણે કંસ સમક્ષ કહી. આ બધું સાંભળીને કંસે નારદજીનો બહુ આદર કર્યો. ત્યાર પછી તેઓ બ્રહ્મલોકમાં ચાલ્યા ગયા. અહીં કંસને ભારે ઉદ્વેગ થયો. તે મંત્રીઓ સાથે બેસીને મૃત્યુથી બચવા વિશે પરામર્શ કરવા લાગ્યો. તેમના મંત્રીઓમાં અક્રૂર સૌથી બુદ્ધિમાન અને ધાર્મિક હતા. મહાબળી દાનવરાજ કંસે અક્રૂરને આજ્ઞા આપી. કંસે બોલ્યા કે હે યદુશ્રેષ્ઠ, ઇન્દ્ર વગેરે બધા દેવતાઓ મારા ભયથી વ્યથિત થઈને વિષ્ણુના શરણમાં ગયા હતા. ભૂતભાવન ભગવાન મધુસૂદન તે દેવતાઓને અભયદાન આપીને મને મારવા માટે દેવકીના ગર્ભથી ઉત્પન્ન થયા છે. વસુદેવ પણ તેઓ દુષ્ટાત્મા છે કે મને ધોખો આપીને રાતમાં પોતાના પુત્રને દુરાત્માના નંદમાં ઘરમાં મૂકી આવ્યો. તે બાળક બાળપણથી જેવો દુર્ગત છે કે મોટા મોટા અસુર તેના હાથે માર્યા ગયા. જો આવી જ તેની પ્રગતિ થતી રહી તો એક દિવસ તે મને પણ મારી નાખશે, એમાં શંકા નથી. વ્રજમાં તેને ઇન્દ્ર વગેરે દેવતા અને સમસ્ત અસુર પણ મારી શકતા નથી. તેથી મારે તેને અહીં બોલાવવાને કોઈ વિશેષ ઉપાયથી જ મારવો પડશે. મદમસ્ત હાથી, મોટા મોટા પહેલવાન તથા શ્રેષ્ઠ ઘોડા વગેરેથી તેનો વધ કરાવવો જોઈએ. જે કોઈ ઉપાયથી સંભવ થાય તેને અહીં બોલાવીને મારી શકાય એમ છે, બીજે નહીં. તેથી તમે ગાયોના વ્રજમાં જઈને બલરામ, શ્રીકૃષ્ણ તથા નંદ વગેરે સંપૂર્ણ ગોવાળોને ધનુષ્ય યજ્ઞનો મેળો જોવા બોલાવી લાવો. બહુ સારું કહીને પરમ પરાક્રમી યદુશ્રેષ્ઠ અક્રૂર રથ પર આરૂઢ થયા અને ભગવાન શ્રીકૃષ્ણના દર્શન માટે ઉત્સુક થઈને ગાયોના રમણીય વ્રજમાં ગયા. અક્રૂરજી મહાન ભગવદ્ ભક્તોમાં શ્રેષ્ઠ હતા. તેમણે ત્યાં જઈને અત્યંત વિનીત ભાવે ગાયોની વચ્ચે ઊભા રહેલા ભગવાન શ્રીકૃષ્ણના દર્શન કર્યા. ગોપ કન્યાઓથી ઘેરાયેલા શ્રીકૃષ્ણને જોઈને અક્રૂરનું સંપૂર્ણ શરીર રોમાંચિત થઈ ગયું. તેમના નેત્રોમાં આનંદના આંસુ ભરાઈ આવ્યા. તેમણે રથમાંથી ઉતરીને શ્રીકૃષ્ણને પ્રણામ કર્યા. દેવ બહુ વર્ષથી ગોપાલની સમીપ ગયા અને વ્રજ તથા ચક્ર વગેરે ચિહ્નોથી સુશોભિત લાલ કમળ જેવા તેમના મનોહર ચરણોમાં મસ્તક મૂકીને તેમને વારંવાર નમસ્કાર કર્યા. ત્યાર પછી તેમની દ્રષ્ટિ કૈલાસ શિખર જેવા ગૌર વર્ણના નીલંબરધારી બલરામજી પર પડી, જેઓ તેમની મોતીઓની માળાથી વિભૂષિત થઈને શરતકાળના પૂર્ણ ચંદ્રમા જેવી શોભી રહ્યા હતા. અક્રૂરજીએ તેમને પ્રણામ કર્યા. બંને વીર બલરામ અને શ્રીકૃષ્ણ પણ બહુ જ હર્ષ સાથે ઉઠીને યદુશ્રેષ્ઠ અક્રૂરનું પૂજન કર્યું અને તેમને સાથે લઈને તે બંને ભાઈ ઘરમાં આવ્યા. યદુશ્રેષ્ઠ અક્રૂરને આવેલા જોઈને મહાતેજસ્વી નંદગોપને નજીક જઈને તેમને શ્રેષ્ઠ આસન પર બેસાડ્યા અને બહુ જ પ્રસન્નતા સાથે વિધિપૂર્વક અર્ધ્ય, પાદ્ય, વસ્ત્ર તથા દિવ્ય આભૂષણ વગેરે નિવેદન કરીને ભક્તિપૂર્વક તેમનું પૂજન કર્યું. અક્રૂરજીએ પણ બલરામ, શ્રીકૃષ્ણ, નંદજી તથા યશોદાને વસ્ત્ર અને આભૂષણો ભેટ આપ્યા. પછી કુશળ પૂછીને શાંત ભાવે તેઓ દુર્ભાના આસન પર બેઠા. ત્યાર પછી રાજકાર્યના વિષયમાં પ્રશ્ન થતાં બુદ્ધિમાન અક્રૂરે આ પ્રમાણે કહ્યું. અક્રૂરજી બોલ્યા કે હે નંદરાય, આ મહાતેજસ્વી શ્રીકૃષ્ણ સાક્ષાત અવિનાશી ભગવાન નારાયણ છે. દેવતાઓનું હિત, સાધુ પુરુષોની રક્ષા, પૃથ્વીનો ભાર ઉતારવા અને ધર્મની રક્ષા તથા કંસ વગેરે સંપૂર્ણ દૈત્યોનો નાશ કરવા માટે તેમનો અવતાર થયો છે. ઉક્ત કાર્યો માટે સમસ્ત દેવતાઓ તથા મહાત્મા મુનિઓએ તેમની પ્રાર્થના કરી હતી. તે મુજબ આ વર્ષાકાળમાં અડધી રાત્રિના સમયે દેવકીના ગર્ભથી પ્રગટ થયા. તે સમયે વસુદેવજીને કંસના ભયથી રાત્રે જ પોતાના પુત્ર ભગવાન શ્રી હરિને તમારા ઘરમાં પહોંચાડી દીધા. તે સમયે યશસ્વીની યશોદાને પણ માયાના અંશથી એક સુંદર કન્યા ઉત્પન્ન થઈ હતી. તેણે જ સંપૂર્ણ વ્રજને નિંદ્રામાં બેશુદ્ધ કરી દીધું હતું. યશોદાજી પણ નિંદ્રાવસ્થામાં પડ્યા હતા. વસુદેવજીએ કૃષ્ણને યશોદાની શૈયા પર સુવડાવી દીધા અને સ્વયં તે કન્યાને લઈને મથુરા તરફ ચાલી નીકળ્યા. દેવકી શૈયા પર મૂકી તેઓ પ્રસવ ઘરથી બહાર નીકળી ગયા. દેવકીની શૈયા પર સૂતેલી કન્યા તરત રડવા લાગી. તેનો જન્મ સજીવ સમજીને દાનવ કંસ એકદમ આવી પહોંચ્યા અને તેણે કન્યાને લઈને ઘુમાવીને પથ્થર પર પછાડી દીધી. પરંતુ તે કન્યા આકાશમાં ઉડી ગઈ અને 8 ભુજાઓથી યુક્ત થઈને ગંભીર વાણીમાં કંસને રોષપૂર્વક બોલી કે ઓ નીચ દાનવ, જેમનો ક્યાંય અંત નથી, તે જ સંપૂર્ણ દેવતાઓનો ઈશ્વર તથા પુરુષોત્તમ છે. તેઓ તારો વધ કરવા માટે વ્રજમાં જન્મ લઈ ચૂક્યા છે. આમ કહીને મહામાયા હિમાલય પર્વત પર ચાલી ગઈ. ત્યારથી તે દુષ્ટાત્મા ભયથી ઉદ્વિગ્ન થઈ ગયો અને મહાત્મા શ્રીકૃષ્ણને મારવા માટે એક એક કરીને દાનવોને મોકલવા લાગ્યો. બાળક હોવા છતાં બુદ્ધિમાન શ્રીકૃષ્ણે રમત રમતમાં બધા દાનવોને મોતના ઘાટ ઉતારી દીધા. પરમેશ્વરે એક અદ્ભુત કર્મ કર્યા છે. ગોવર્ધન ધારણ, નાગરાજ કાલિયનું નિર્વાસન, ઇન્દ્રથી સમાગમ અને સંપૂર્ણ રાક્ષસોનો સંહાર વગેરે બધા કર્મ શ્રીકૃષ્ણએ જ કર્યા છે. આ વાત નારદજીના મુખે સાંભળીને કંસ અત્યંત ભયથી વ્યાકુળ થઈ ગયો. મહાબાહુ બલરામ અને શ્રીકૃષ્ણ બંને દુર્ગસ વીર છે. તેથી આ બંનેને ત્યાં બોલાવી તે મોટા મોટા હાથીઓ દ્વારા આ બંનેને કચડાવી નાખવા ઈચ્છે છે અથવા પહેલવાનો સાથે લડાવીને આ બંનેને મારી નાખવા પ્રયત્નશીલ છે. શ્રીકૃષ્ણને બોલાવી લેવા માટે તેણે મને અહીં મોકલ્યો છે. આ બધી જ તે દુષ્ટ દાનવની ચેષ્ટા છે, જે મેં તમને કહી દીધી. હવે બધા વ્રજવાસી દહીં, ઘી વગેરે લઈ કાલ સવારે ધનુષ્ય યજ્ઞનો ઉત્સવ જોવા માટે મથુરા ચાલો. બલરામ, શ્રીકૃષ્ણ અને સમસ્ત ગોપોએ રાજાની પાસે જવાનું છે.
ત્યાં કંસ શ્રી કૃષ્ણના હાથે અવશ્ય મરાઈ જશે. તેથી તમે બધા રાજાની આજ્ઞાથી નિર્ભય થઈને ચાલો. આ પ્રમાણે કહીને બુદ્ધિમાન અક્રૂર ચૂપ થઈ ગયા. તેમની વાતો અત્યંત ભયંકર અને રૂવાટા ઊભી કરી દેનારી હતી. તે સાંભળીને નંદ વગેરે બધા વડીલ વૃદ્ધ ગોપો ભયથી વ્યાકુળ થઈને દુઃખના મહાન સમુદ્રમાં ડૂબી ગયા. તે સમયે કમળનયન ભગવાન શ્રી કૃષ્ણે તે બધાને આશ્વાસન આપીને કહ્યું કે તમે લોકો ડરશો નહીં. હું દુરાત્મા કંસનો વિનાશ કરવા માટે ભૈયા બલરામજી તથા તમારા બધાની સાથે મથુરા આવીશ. ત્યાં દાનવરાજ દુરાત્મા કંસને તથા તેની સાથે રહેનારા બધા રાક્ષસોને મારીને આ પૃથ્વીની રક્ષા કરીશ. તેથી તમે લોકો શોકનો ત્યાગ કરીને મથુરાપુરીમાં ચાલો. શ્રીહરિના આ પ્રમાણે કહ્યા પછી નંદ વગેરે ગોપોએ શ્રીકૃષ્ણને વારંવાર છાતીએ લગાવીને તેમનું મસ્તક સૂંઘ્યું. તે મહાત્માના અલૌકિક કર્મો પર વિચાર કરીને તથા અક્રૂરજીની વાતો સાંભળીને તે બધાની ચિંતા દૂર થઈ ગઈ. ત્યાર પછી યશોદાએ અક્રૂરને દહીં, દૂધ, ઘી વગેરેથી યુક્ત વિવિધ પ્રકારનું ભોજન કરાવ્યું. તેમની સાથે બલરામ, શ્રીકૃષ્ણ, નંદ વગેરે શ્રેષ્ઠ ગોપ અને સુહદો, બાળકો અને વૃદ્ધો પણ હતા. યશોદાજીએ આપેલા રુચિવર્ધક ભોજન યાદવ શ્રેષ્ઠ અક્રૂરજી બહુ પ્રેમથી જમ્યા. ભોજન કર્યા પછી નંદરાણીએ જળ આપીને આચમન કરાવ્યું અને પછી કપૂર સહિત પાનનું બીડું આપ્યું. પછી સૂર્યાસ્ત થઈ જતાં અક્રૂરજીએ સંધ્યોપાસના કરી. ત્યાર પછી બલરામ તથા શ્રીકૃષ્ણની સાથે ખીર ખાઈને તેમની જ સાથે શયન કરવા માટે દીપકના પ્રકાશથી સુશોભિત શ્રેષ્ઠ અને રમણીય ભવનમાં અદ્ભુત પલંગ બિછાવેલો હતો. સ્વચ્છ સુંદર પાથરણા પર વિવિધ પ્રકારના પુષ્પો મહેકી રહ્યા હતા. તે પલંગ પર ભગવાન શ્રીકૃષ્ણ સૂતા હતા. જાણે શેષનાગની શૈયા પર સાક્ષાત નારાયણ શયન કરે છે. ભગવાનને શયન કરતા જોઈને એકદમ અક્રૂરની આંખોમાં આનંદના આંસુ છલકાઈ આવ્યા. તેમનું શરીર પુલકિત થઈ ગયું. તેમણે તમોગુણી નિદ્રાને ત્યાગી દીધી. તેઓ ભગવદ્ ભક્તોમાં શ્રેષ્ઠ તો હતા જ, પોતાના પરમ કલ્યાણનો વિચાર કરીને તેઓ ભગવાનની ચરણ સેવા કરવા લાગ્યા. તે સમયે તેઓ મનમાં વિચારી રહ્યા હતા કે આમાં જ મારા જીવનની સફળતા છે. એ જ આ જીવનના વાસ્તવમાં ઉત્તમ જીવન છે. આ જ ધર્મ તથા આ સર્વશ્રેષ્ઠ મોક્ષ સુખ છે. શિવ અને બ્રહ્મા વગેરે દેવતા, સંકાદિક મુનીશ્વર તથા વશિષ્ઠ વગેરે મહર્ષિ જેમના દર્શન કરવા તો દૂર મનથી સ્મરણ પણ કરી શકતા નથી, તે જ ભગવાન લક્ષ્મીપતિના બંને ચરણ આ સમયે મને પ્રાપ્ત થાય છે. ઓહો, મારું કેટલું સૌભાગ્ય છે! આ બંને ચરણ શરદકાળના ખીલેલા કમળ જેવા સુંદર છે. ભગવતી લક્ષ્મી પોતાના કોમળ હાથની આ ચરણોની સેવા કરે છે. આ ચરણ પરમ ઉત્તમ સુખ સ્વરૂપ છે. આ પ્રમાણે ભગવાનની સેવામાં પરવાયેલા અક્રૂરની રાત એક જ ક્ષણની જેમ પસાર થઈ ગઈ. તે સમયે તેઓ બ્રહ્માનંદનો અનુભવ કરી રહ્યા હતા. ત્યાર પછી નિર્મળ પ્રભાત થતાં દેવતાઓ આકાશમાં ઊભા રહીને ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા. ત્યારે ભગવાન શયનથી ઉઠ્યા, વિધિપૂર્વક આચમન કર્યું. પછી પરમ બુદ્ધિમાન બલરામજીની સાથે જઈને માતાના ચરણોમાં પ્રણામ કર્યા અને મથુરા જવાની ઈચ્છા પ્રગટ કરી. યશોદાજી હર્ષ અને દુઃખમાં ડૂબેલા હતા. તેમણે બંને પુત્રોને બહુ પ્રેમથી છાતીએ લગાવી લીધા. તે સમયે તેમના નેત્રોથી અશ્રુની ધારા વહી હતી. તેમણે બંને પુત્રોને આશીર્વાદ આપ્યા અને વારંવાર હૃદયે લગાવીને વિદાય કર્યા. અક્રૂરે પણ હાથ જોડીને યશોદાજીના ચરણોમાં પ્રણામ કર્યા અને કહ્યું કે હે મહાભાગ્ય, હું જઈશ, મારા પર કૃપા કરો. આ મહાબાહુ શ્રીકૃષ્ણ મહાબળી કંસને મારીને સંપૂર્ણ જગતના રાજા થશે, એમાં લગીરે સંદેહ નથી. તેથી દેવી શોક તમે છોડી દો અને સુખી થાવ. આમ કહી અક્રૂરજી નંદરાણીની વિદાય લઈને બલરામ અને શ્રીકૃષ્ણની સાથે ઉત્તમ રથ પર આરૂઢ થયા અને તીવ્ર ગતિથી મથુરા તરફ ચાલ્યા. તેમની પાછળ નંદ વગેરે વડીલ વૃદ્ધ ગોપ વિવિધ પ્રકારના ફળ તથા દહીં, ઘી વગેરે વિપુલ સામગ્રી લઈને ચાલ્યા. શ્રીહરિને રથ પર બેસીને વ્રજમાંથી જતા જોઈને ગોપીઓ પણ તેમની પાછળ પાછળ ચાલી. તેમનું હૃદય શોકથી સંતપ્ત થઈ રહ્યું હતું. તેઓ હા કૃષ્ણ, હા કૃષ્ણ, હા ગોવિંદ કહીને વારંવાર રડતી અને વિલાપ કરતી હતી. શ્રીહરિ તે બધાને સમજાવીને પાછા વાળ્યા. તેમના નેત્ર આંસુઓથી છલકાઈ રહ્યા હતા. તેઓ દીનભાવે રડતી રહીને ઊભી રહી. ત્યારબાદ અક્રૂરજીએ પોતાના દિવ્ય રથની વ્રજને મથુરા તરફ હાંક્યો. તરત જ યમુનાને પાર જઈને તેમણે રથને ઊભો રાખ્યો અને સ્વયં ઉતરીને સ્નાન તથા આવશ્યક કૃત્ય કરવાની તૈયારી કરવા લાગ્યા. ભક્તપ્રવર અક્રૂરે યમુનાના ઉત્તમ જળમાં જઈને ડૂબકી મારી અને અર્ધમર્ષણ મંત્રનો આરંભ કર્યો. તે સમયે તેમને બલરામજી અને શ્રીકૃષ્ણ જળની અંદર દેખાયા. તેમને જોઈને અક્રૂરજીને બહુ આશ્ચર્ય થયું. ત્યારે તેમણે બહાર નીકળીને રથ તરફ જોયું, પરંતુ ત્યાં પણ તે બંને મહાબળી બેઠેલા હતા. ત્યારે ફરી તેમણે જળમાં ડૂબકી મારીને તેઓ યુગલ મંત્રના જપ કરવા લાગ્યા. તે સમયે તેમને ક્ષીરસાગરમાં શેષનાગની શૈયા પર બેઠેલા લક્ષ્મી સહિત શ્રીહરિના દર્શન થયા. સંકાદિક મુનિ તેમની સ્તુતિ કરી રહ્યા હતા અને બધા દેવતાઓ સેવામાં ઊભા હતા. આ પ્રમાણે સર્વવ્યાપી ઈશ્વરને જોઈને યદુશ્રેષ્ઠ અક્રૂરે તેમની સ્તુતિ કરી. સ્તુતિ કર્યા પછી તેમણે સુગંધિત કમળના પુષ્પોથી ભગવાનનું પૂજન કર્યું અને પોતાની કૃતકૃત્ય માનીને તેઓ યમુના જળમાંથી બલરામ અને શ્રીકૃષ્ણની પાસે આવ્યા. ત્યાં આવીને અક્રૂરજીએ તે બંને ભાઈઓને પણ પ્રણામ કર્યા. ભગવાન શ્રીકૃષ્ણે તેમને આશ્ચર્યમગ્ન અને વિનીત ભાવે ઊભા રહેલા જોઈને પૂછ્યું કે કહો અક્રૂરજી, તમે જળમાં કયું આશ્ચર્યજનક દ્રશ્ય જોયું? આ સાંભળીને અક્રૂરજી મહાતેજસ્વી શ્રીકૃષ્ણને કહ્યું કે પ્રભુ, તમે સર્વત્ર વ્યાપક છો, તમારા મહિમાની વાત શું કરું? હે ઋષિકેશ, આ જગત
તમારું સ્વરૂપ છે. આ પ્રમાણે સ્તુતિ કરીને જગદીશ્વર ગોવિંદને પ્રણામ કરીને અક્રૂરજી તે બંને ભાઈઓની સાથે રથ પર આરૂઢ થઈને તરત જ દેવ નિર્મિત મથુરાપુરીમાં જઈ પહોંચ્યા. ત્યાં નગરના દ્વાર પર બલરામ અને શ્રીકૃષ્ણને બેસાડીને તેઓ અંતઃપુરમાં ગયા અને રાજા કંસને તેમના આગમનના સમાચાર કહીને તેમના દ્વારા સન્માનિત થઈને પુનઃ પોતાના ઘરે ચાલ્યા ગયા. ત્યારબાદ સંધ્યાના સમયે મહાબળી બલરામ શ્રીકૃષ્ણ એકબીજાના હાથ પકડીને મથુરાપુરીમાં ગયા. તે બંને રાજમાર્ગથી જઈ રહ્યા હતા ત્યારે તેમની દ્રષ્ટિ એક કાપડા રંગના રંગાટી પર પડી. તે સુંદર વસ્ત્રો લઈને રાજભવન તરફ જઈ રહ્યા હતા. બલરામ સહિત પરમ પરાક્રમી શ્રીકૃષ્ણ તેની પાસે વસ્ત્ર માંગ્યા, પરંતુ રંગાટી તેમને વસ્ત્ર ના આપી. એટલું જ નહીં, તેણે આ બંનેને કેટલાક અપ્રિય શબ્દો પણ કહ્યા. ત્યારે મહાબળી શ્રીકૃષ્ણે રંગાટીને એક તમાચો માર્યો. તેના કારણે તે તરત મૃત્યુ પામ્યો. બલરામ અને શ્રીકૃષ્ણ પોતાના બંધુ બાંધવ અને ગ્વાલોની સાથે તે સુંદર વસ્ત્રો પહેરી લીધા અને પછી તેઓ એક માળીના ઘરે ગયા. માળીએ એમને જોતા જ નમસ્કાર કર્યા અને દિવ્ય સુગંધિત પુષ્પોથી તેમની પૂજા કરી. ત્યારે તે બંને યાદવ વીરોએ મળીને અભિષ્ટ વરદાન આપ્યું. હવે તેઓ ત્યાંની ગલીઓના રસ્તા પર ઘૂમવા લાગ્યા. સામેથી એક સુંદર મુખવાળી સ્ત્રી આવતી દેખાઈ. તેના હાથમાં સુગંધિત ચંદન હતું. તે કુબ્જા હતી. તે બંને ભાઈઓએ તેની પાસે ચંદન માંગ્યું. કુબ્જાએ પ્રસન્નતાથી તેમને ચંદન આપ્યું. તે બંને ભાઈઓએ પોતાના શરીર પર લગાવ્યું અને કુબ્જાને પરમ મનોહર રૂપ આપીને તેઓ આગળ ચાલવા લાગ્યા. નગરની સ્ત્રીઓ સુંદર મુખવાળા તે બંને કુમારોને પ્રેમપૂર્વક નિહાળતી હતી. આ પ્રમાણે તે બંને પોતાના અનુયાયીઓ સહિત યજ્ઞશાળામાં પહોંચ્યા. ત્યાં દિવ્ય ધનુષ રાખેલું હતું અને એની પૂજા કરવામાં આવી હતી. ભગવાન મધુસૂદન જોતા તે ધનુષ ઉપાડી લીધું અને અનાયાસે જ તેને તોડી નાખ્યું. ધનુષ્ય તૂટવાનો અવાજ સાંભળીને કંસ અત્યંત વ્યાકુળ થઈ ગયા અને તેણે ચારુણ વગેરે મુખ્ય કુસ્તીબાજોને બોલાવીને મંત્રીઓની સલાહ લઈને ચાણૂરને કહ્યું કે જુઓ, બધા દૈત્યોને મારી નાખનાર બલરામ અને શ્રીકૃષ્ણ આવી પહોંચ્યા છે. કાલે સવારે બલિયુદ્ધ થશે અને આ બંને નિર્ભયતાથી મારી નાખો. આ બંનેના પોતાના બળનું ભારે અભિમાન છે. મદમસ્ત હાથીઓ દ્વારા અથવા મોટા પહેલવાનો દ્વારા કોઈ પણ ઉપાય આ બંનેનો યત્નપૂર્વક મારી નાખવા જોઈએ. આ પ્રમાણે આદેશ આપીને રાજા કંસ મંત્રીઓ અને સેવકો સહિત તરત સુંદર રાજમહેલની છત પર ચડી ગયા. નીચે રહેવામાં તેને ભય લાગતો હતો. સંપૂર્ણ દરવાજાઓ અને રસ્તા ઉપર તેણે મદમસ્ત હાથીઓને નિયુક્ત કરી દીધા હતા. બધી બાજુ મોટા મદોન્મત્ત પહેલવાનો બેસાડી દીધા હતા. આ બધું જાણતા હોવા છતાં ભગવાન શ્રીકૃષ્ણ પરમ બુદ્ધિમાન બલરામજી તથા પોતાના અનુયાયી ગ્વાલ બાળકોની સાથે રાતભર તે યજ્ઞશાળામાં જ રોકાય. રાત્રિ પસાર થઈને નિર્મળ પ્રભાત થયું ત્યારે બલરામ અને શ્રીકૃષ્ણ બંને વીર સ્નાનાદિથી નિવૃત્ત થઈ ભોજન કરીને વસ્ત્રાભૂષણો પહેરીને યુદ્ધ માટે ઉત્સુક થઈને યજ્ઞશાળામાંથી નીકળ્યા. જાણે બે સિંહ ગુફામાંથી નીકળ્યા હોય. રાજમહેલના દરવાજા પર કુવિલિયા પીઢ હાથી ઊભો હતો, જે હિમાલય પર્વતના શિખર જેવો હતો. તે ઈરાવતે પણ માત કરી ચૂક્યો હતો. તે મહાકાય અને ઉન્માદ હાથીને જોઈને ભગવાન શ્રીકૃષ્ણ સિંહની જેમ ઉછળ્યા અને પોતાના હાથમાં તેની સૂંઢ પકડીને લીલાપૂર્વક એને ઘુમાવવા લાગ્યા. આ પ્રમાણે ઘુમાવતા તેને ધરતી પર પછાડ્યો. હાથીના અંગો ચૂરચૂર થઈ ગયા અને તે ભયંકર ચીસો પાડતો મૃત્યુ પામ્યો. આ પ્રમાણે હાથીને મારીને બલરામ અને શ્રીકૃષ્ણ તેના બંને દાંત ઉખાડી લીધા અને પહેલવાનો સાથે યુદ્ધ કરવા માટે તેઓ રંગભૂમિમાં પહોંચ્યા. જ્યાં જેટલા દાનવો હતા તે બધા ગોવિંદનું પરાક્રમ જોઈને ભયભીત થઈને ભાગી ગયા. ત્યારે કંસના ભવનમાં પ્રવેશ કરીને તે મહાબળી વીર યુદ્ધ માટે ઉત્સાહી થઈને હાથીના દાંત હાથમાં લઈને ઘુમાવવા લાગ્યા. ત્યાં તે મહાત્માઓએ કંસના બે પહેલવાન ચાણૂર અને મુષ્ટિકને જોયા. કંસ પણ મહાબળી બલરામ અને ગોવિંદને જોઈને ભયભીત થઈ ગયો હતો તથા પોતાના પ્રધાન મલ્લ ચાણૂરને કહેવા લાગ્યો કે વીર, તમે આ બે બાળકોને અવશ્ય મારી નાખો. હું તમને અડધું રાજ્ય આપીશ. તે સમયે તે બંને મલ્લને ભગવાન શ્રીકૃષ્ણ અભેદ્ય કવચથી મુક્ત અને બીજા મેરુ પર્વત જેવા વિશાળકાય દેખાયા. કંસને તેઓ પ્રલયકાળના અગ્નિ જેવા દેખાય. સ્ત્રીઓને સાક્ષાત કામદેવ પ્રતીત થાય. માતા પિતાએ તેમને નાના શિશુ જેવા જોયા. દેવતાઓએ તેને સાક્ષાત હરિ દેખાયા અને ગ્વાલ બાળકોને પોતાના મિત્ર દેખાયા. આ પ્રમાણે તે સર્વવ્યાપક ભગવાન વિષ્ણુને ત્યાંના લોકોએ પોતપોતાના ભાવ અનુસાર અનેક રૂપમાં જોયા. વસુદેવ અને અક્રૂર પરમ બુદ્ધિમાન નંદ બીજા મકાન પર ચડીને ત્યાંનું મહાયુદ્ધ જોઈ રહ્યા હતા. દેવકી અંતઃપુરની સ્ત્રીઓ સાથે બેસીને પુત્રનું મુખ જોઈ રહ્યા હતા અને આંખોથી આંસુ ટપકાવતા હતા. સ્ત્રીઓએ તેમને બહુ સમજાવીને આશ્વાસન આપ્યું. ત્યારે તે કોઈ બીજા ભવનમાં ચાલ્યા ગયા. ત્યાર પછી વિમાન પર બેઠેલા દેવતા આકાશમાં જય જયકાર કરતા રહીને કમલનયન ભગવાન અચ્યુતની સ્તુતિ કરવા લાગ્યા. તેઓ કહેતા હતા કે હે ભગવાન, કંસનો વધ કરી નાખો. એક જ સમયે રંગભૂમિમાં શરણાઈઓ વગેરે વાજિંત્રો વાગી ઉઠ્યા. કંસના બંને મહામલ્લો અને મહાબળી શ્રીકૃષ્ણ તથા બલરામ સાથે ભીડવા લાગ્યા. ચાણૂર સાથે ભગવાન શ્રીકૃષ્ણ અને મુષ્ટિકની સાથે બલરામજી મલ્લયુદ્ધ કરવા લાગ્યા. નીલગિરી તથા શ્વેતગિરી જેવી કાંતિ ધરાવતા બંને મહાત્મા મલ્લયુદ્ધના નિયમો અનુસાર લડવા લાગ્યા. તેઓ બંને એકબીજાને ક્યારેક મુક્કા મારતા અને કદી તાલ ઠોકતા હતા. તેમની વચ્ચે ઘોર સંગ્રામ થયો, જે દેવતાઓએ પણ ભયભીત કરી દેનારો હતો. ભગવાન શ્રીકૃષ્ણે ચાણૂરની સાથે ઘણીવાર સુધી રમત કરી તેના શરીરને રગડી નાખ્યું અને પછી લીલાપૂર્વક જમીન પર છોડ્યો. દેવો અને દાનવોનો તિરસ્કાર કરનાર તે મલ્લના
કંસના મોઢામાંથી લોહી વહેવા લાગ્યું અને તેના પ્રાણ નીકળી ગયા. એ જ પ્રમાણે પરાક્રમી બલરામજી પણ મુષ્ટિક સાથે ઘણીવાર સુધી લડતા રહ્યા. અંતમાં તેમણે છાતીમાં કેટલાક મુક્કા માર્યા અને એના કારણે તેના હાડકાં ભાંગી ગયા અને સ્નાયુબંધ તૂટી ગયા. પછી તો તે પ્રાણહીન થઈને પૃથ્વી પર ઢળી પડ્યો. તે બંને ભાઈઓના પરાક્રમ જોઈને બાકીના પહેલવાનો ત્યાંથી ચૂપચાપ પલાયન થઈ ગયા. આ જોઈને કંસ ભયભીત થઈ ગયો. તે વેદનાથી વ્યાકુળ થઈ ગયો. દરમિયાન દુર્ઘસ વીર બલરામ અને શ્રીકૃષ્ણ કંસના ઊંચા મહેલ પર ચઢી ગયા. પછી ભગવાન શ્રીકૃષ્ણે કંસના મસ્તક પર થપ્પડ મારીને તેને છત પરથી નીચે પાડી દીધો. પૃથ્વી પર પડતા તેનું બધું અંગ છિન્નભિન્ન થઈ ગયું અને તે પ્રાણ ખોઈ બેઠો. પછી શ્રેષ્ઠ બ્રાહ્મણો દ્વારા કંસના અર્ધદૈહિક સંસ્કાર કરાવ્યા. શ્રીકૃષ્ણ દ્વારા કંસના મરાઈ જવાથી મહાબળી બલરામજીએ પણ કંસના નાના ભાઈ સુનમાને યુદ્ધમાં મારી નાખ્યો અને તેને ઉઠાવીને ધરતી પર ફેંકી દીધો. આ પ્રમાણે શ્રીકૃષ્ણ અને બલરામજી ભાઈ સહિત દુરાત્મા કંસને મારીને પોતાના માતા પિતા પાસે આવ્યા અને બહુ જ ભક્તિ સાથે તેમના ચરણોમાં પ્રણામ કર્યા. દેવકી અને વસુદેવ બહુ પ્રેમથી તે બંનેને વારંવાર છાતીએ લગાવ્યા અને પુત્ર સ્નેહથી દ્રવિત થઈ તેમનું મસ્તક સૂંઘ્યું. દેવકીના બંને સ્તનોમાંથી દૂધ ટપકવા લાગ્યું. ત્યાર પછી બલરામ અને શ્રીકૃષ્ણ માતા પિતાને આશ્વાસન આપીને બહાર આવ્યા. એ જ સમયે આકાશમાંથી દેવતાઓની દુંદુભી વાગી ઉઠી. દેવતાઓ પુષ્પની વૃષ્ટિ કરવા લાગ્યા તથા મરુદગણોની સાથે શ્રી જનાર્દનને નમસ્કારો અને તેમની સ્તુતિ કરીને હર્ષમગ્ન થઈને પોતપોતાના લોકમાં ચાલ્યા ગયા. ત્યાર પછી ભગવાન શ્રીકૃષ્ણ બલરામજી સાથે જઈને નંદરાયજીને તથા બીજા વડીલ વૃદ્ધ ગોપોને પ્રણામ કર્યા. ધર્માત્મા નંદે બહુ સ્નેહથી તે બંનેને ગળે લગાવી દીધા. પછી ભગવાન જનાર્દને તે બધાને વિપુલ માત્રામાં રત્નો અને ધન ભેટ આપ્યા. વિવિધ પ્રકારના વસ્ત્ર આભૂષણ તથા પ્રચુર ધનધાન્ય આપીને તે બધાનું પૂજન કર્યું. આ પ્રમાણે શ્રીકૃષ્ણના વિદાય કરવાથી નંદ વગેરે ગોપ હર્ષ અને શોકમાં ડૂબી ગયા. ત્યારથી વ્રજમાં જવા પ્રસ્થાન કર્યું. ત્યારબાદ બલરામ અને શ્રીકૃષ્ણે દેવકીજીના પિતા ઉગ્રસેનની પાસે જઈને તેમને બંધનથી મુક્ત કર્યા અને વારંવાર સાંત્વના આપીને મથુરાના રાજ્ય પર તેમનો અભિષેક કરી દીધો. અક્રૂર વગેરે જેટલા શ્રેષ્ઠ યાદવ હતા તે બધાને રાજ્યમાં વિશેષ પદ પર સ્થાપિત કર્યા અને ઉગ્રસેનને રાજા બનાવીને પરમ ધર્માત્મા ભગવાન વસુદેવ ધર્મપૂર્વક આ પૃથ્વીનું પાલન કરવા લાગ્યા. ત્યાર પછી આવે છે જરાસંધનો પરાજય, દ્વારકા દુર્ગની રચના, કાલ્યવનનો વધ અને મુચુકુંદની મુક્તિ. મહાદેવજી કહે છે કે પાર્વતી ત્યાર પછી વસુદેવજીએ પોતાના બંને પુત્રના વેદોક્ત વિધિથી ઉપનયન સંસ્કાર કર્યા. તેમાં ગર્ગાજી આચાર્ય હતા. વિષ્ણુ ભક્ત વિદ્વાનોએ નવડાવા વગેરે દ્વારા મહાબળી બલરામ અને શ્રીકૃષ્ણનું સંસ્કાર કાર્ય સંપન્ન કર્યું. ત્યાર પછી તે બંને ભાઈઓએ ગુરુવર સાંદીપનીના ઘરે જઈને તે મહાત્માને નમસ્કાર કર્યા અને તેમની પાસે વેદ શાસ્ત્રોનું અધ્યયન કરી ગુરુ દક્ષિણા રૂપે તેમના મૃત્યુ પામેલ પુત્રને લાવી આપ્યો. ત્યારબાદ તે મહાત્મા ગુરુના આશીર્વાદ લઈને તેમને પ્રણામ કરી બંને ભાઈ મથુરાપુરીમાં ચાલ્યા આવ્યા. બીજી બાજુ શ્રીકૃષ્ણ દ્વારા દુર્ઘસ વીર કંસના મરાઈ જવાના સમાચાર સાંભળીને તેના સસરા મહાબળી જરાસંધ શ્રીકૃષ્ણને મારવા માટે અનેક અક્ષોહિણી સેના સાથે આવ્યા અને મથુરાપુરીને ઘેરી લીધી. મહાપરાક્રમી બલરામ અને શ્રીકૃષ્ણે નગરથી બહાર નીકળીને હાથી ઘોડાઓથી યુક્ત તે વિશાળ સેનાને જોઈ. ત્યારે ભગવાન વાસુદેવે પોતાના પૂર્વકાળના સનાતન સારથીનું સ્મરણ કર્યું. તેના સ્મરણ કરતાં સારથી દારૂક સુગ્રીવ પુષ્પક નામનો મહાન રથ લઈને આવી પહોંચ્યા. તેમાં દિવ્ય અને સનાતન ઘોડા જોતરેલા હતા. તે રથમાં શંખ ચક્ર ગદા વગેરે દિવ્ય અસ્ત્ર શસ્ત્ર મોજૂદ હતા. ગરુડના ચિહ્નથી ચિહ્નિત ધજા ફરકી રહી હતી. તે દેવદુર્જય રથની શોભા વધારી રહી હતી. શ્રીહરિના સારથીએ ભૂતળ પર આવીને ભગવાન ગોવિંદને પ્રણામ કર્યા અને આયુધો તથા અશ્વો સહિત તે સુંદર રથ સેવામાં સમર્પિત કરી દીધો. ભગવાન શ્રીકૃષ્ણ બહુ હર્ષ સાથે તે મહાન રથની સમીપ આવ્યા અને પોતાના મોટા ભાઈ બલરામજી સાથે તેના પર બેઠા. તે સમયે મરુદગણો તેમની સ્તુતિ કરી રહ્યા હતા. ભગવાને ચતુર્ભુજ ધારણ કરીને હાથોમાં શંખ ચક્ર ગદા અને તલવાર લઈ લીધી અને મસ્તક પર મુગટ ધારણ કરી લીધો. બંને કાનોમાં કુંડળ તથા ગળામાં વનમાળા ધારણ કરીને તેઓ યુદ્ધ ભૂમિ તરફ પ્રસ્થિત થયા. પરમ પરાક્રમી બલદેવજી પણ મૂષળ અને હાડ હાથમાં લઈ લીધું અને બીજા રુદ્રની જેમ જરાસંધની સેનાનો સંહાર કરવાની શરૂઆત કરી દીધી. દારૂકે બહુ શીઘ્રતા સાથે રણભૂમિમાં રથને આગળ વધાર્યો. તે સમયે જરાસંધના સૈનિકો ગદા, પરી, શક્તિ અને મુદગરો દ્વારા તે રથને ઢાંકી દીધો. પરંતુ અઢળક ઘાસ અને સૂકા લાકડાની જેમ અત્યંત પ્રજ્વલિત અગ્નિ પોતાની જ્વાળાઓથી શીઘ્ર ભસ્મ કરી નાખે છે તે જ પ્રમાણે શ્રીહરિએ પોતાના ચક્રથી તે બધા અસ્ત્ર શસ્ત્રોને લીલાપૂર્વક કાપી નાખ્યા. ત્યાર પછી તેમણે શાંગ ધનુષ્ય હાથમાં લીધું અને તેનાથી છૂટેલા અક્ષય અને તીક્ષ્ણ બાણો દ્વારા સંપૂર્ણ સેનાનો સંહાર કરી નાખ્યો. આમ કરતાં તેમને સહેજ પણ પરિશ્રમ કરવો પડ્યો નહીં. આ પ્રમાણે ક્ષણભરમાં શત્રુની સંપૂર્ણ સેનાનો વિનાશ કરીને યદુશ્રેષ્ઠ ભગવાન મધુસૂદને પોતાનો પંચજન્ય શંખ વગાડ્યો, જેનો અવાજ પ્રલયકાળના વજ્રની ભીષણ ગર્જનાને પણ માત કરતો હતો. શંખનાદ સાંભળતા શત્રુપક્ષના મહાબળી યોદ્ધાઓનો હૃદય વિદીર્ણ થઈ ગયા. તેઓ પોતપોતાના વાહનો પરથી પડીને પ્રાણોથી હાથ ધોઈ બેઠા. આ પ્રમાણે રથ, હાથી અને ઘોડા સહિત સંપૂર્ણ સેનાનો માત્ર ભગવાન શ્રીકૃષ્ણ સફાયો કરી નાખ્યો. હવે તે સેનામાં કોઈ યોદ્ધો જીતો બચ્યો નહીં. ત્યારે સંપૂર્ણ દેવતા પ્રસન્નચિત્ત ભગવાન પર ફૂલ વરસાવવા લાગ્યા.
અને તેમને સાધુવાદ આપવા લાગ્યા. આ પ્રમાણે પૃથ્વીનો સંપૂર્ણ ભાર ઉતારીને દેવતાઓના મુખેથી સ્તુતિ સાંભળતા રહીને ભગવાન ધરણીધર તે યુદ્ધના મોખરે અત્યંત શોભવા લાગ્યા. પોતાની સેનાને મરાઈ ગયેલી જોઈને ખોટી બુદ્ધિનો પરાક્રમી જરાસંઘ તરત જ બલરામજી સાથે લડવા માટે આવ્યો. તે બંને યુદ્ધમાંથી પાછા હટવાવાળા ન હતા. તેમની વચ્ચે ઘોર યુદ્ધ થયું. બલરામજીએ હળ દ્વારા જરાસંઘના સારથી સહિત રથને તોડી નાખ્યો અને મહાબળી જરાસંઘને પકડીને તેઓ મૂછળ ઉપાડીને તેને મારી નાખવા તૈયાર થઈ ગયા. જેમ સિંહ મહાન ગજરાજને દબાવી દે તે પ્રમાણે બલરામજીએ નૃપશ્રેષ્ઠ જરાસંઘને પ્રાણ સંકટની અવસ્થામાં નાખી દીધો. આ જોઈને ભગવાન શ્રીકૃષ્ણે પોતાના મોટા ભાઈ બલરામજીને કહ્યું કે ભૈયાના વધ કરશો નહીં. આ પ્રમાણે મહામતથી શ્રીકૃષ્ણ જરાસંઘને છોડાવી દીધો. શ્રીકૃષ્ણના કહેવાથી અવિનાશી વીર સંકર્ષણ શત્રુને છોડી દીધો. એ પછી તે બંને ભાઈ રથ પર બેસીને મથુરામાં પાછા આવ્યા. આ બાજુ જરાસંઘ મહાપરાક્રમી કાલ્યવન પાસે ગયો. કાલ્યવન પાસે બહુ મોટી સેના હતી. ત્યાં જઈ તેણે વાસુદેવના બંને પુત્રોના પરાક્રમનું વર્ણન કર્યું. દાનવોનો વધ, કંસનું મરાઈ જવું અને અક્ષોહિણી સેનાનો સંહાર તથા તેના પોતાનો પરાજય વગેરે શ્રીકૃષ્ણના બધા ચરિત્રોનું વર્ણન કર્યું. આ બધું સાંભળીને કાલ્યવને ભારે ક્રોધ થયો. તેણે મહાપરાક્રમી મલેચ્છોની મોટી સેના સાથે મથુરા પર આક્રમણ કર્યું. મગધરાજના મહાબળી સૈનિક પણ તેમની સાથે સહાયતા માટે આવ્યા. જરાસંઘને સાથે લઈને મહાઅભિમાની કાલ્યવન બહુ તેજ ગતિથી મથુરા આવવા નીકળ્યો. તેની વિશાળ સેનાથી અનેક દેશોની ભૂમિ આચ્છાદિત થઈ ગઈ હતી. તે બળવાન વીરે મથુરાને ચારે બાજુથી ઘેરી પોતાની મહાસેનાને પડાવ નાખી દીધો. તે સમયે ભગવાન શ્રીકૃષ્ણે પૂર્વાસીઓના રક્ષણનો વિચાર કરીને બધાને રહેવા માટે સમુદ્ર પાસે ભૂમિ માગી. સમુદ્ર તેમને 30 યોજન વિસ્તૃત ભૂમિ આપી દીધી. ત્યારે શ્રીકૃષ્ણે ત્યાં દ્વારકા નામની સુંદર પુરી બનાવડાવી, જે પોતાની શોભાથી ઇન્દ્રની અમરાવતીને માત કરતી હતી. ભગવાન જનાર્દન મથુરામાં સૂતેલા પૂર્વાસીઓને તે અવસ્થામાં ઉઠાવીને રાતભરમાં દ્વારકા પહોંચાડી દીધા. સવારે જાગ્યા પછી તેમણે સ્ત્રી પુત્રો સહિત પોતાને સોનાના મહેલોમાં બેઠેલા જોયા. તેથી તેમના આશ્ચર્યની સીમા ન રહી. પ્રચુર ધનધાન્ય અને દિવ્ય વસ્ત્રાભૂષણોથી ભરેલા સુંદર ઘરો, જ્યાં ભયનું નામ પણ નહોતું, જોઈને યાદવો બહુ પ્રસન્ન થયા. સાથે ત્યાં રહેવા લાગ્યા. જેમ સ્વર્ગમાં દેવતા સુખી રહે છે તે જ પ્રમાણે દ્વારકાપુરીમાં બધા નિવાસી અત્યંત પ્રસન્ન હતા. મથુરાવાસીઓને દ્વારકાપુરી પહોંચાડ્યા બાદ મહાબળી બલરામ અને શ્રીકૃષ્ણ કાલ્યવન સાથે યુદ્ધ કરવા માટે મથુરાથી બહાર નીકળ્યા. એક બાજુ મહારથી બલરામજી હળ અને મૂષળ લઈને બહુ રોષપૂર્વક યવનોની વિશાળ સેનાનો સંહાર કરવાનો આરંભ કર્યો, તથા બીજી બાજુ દેવકીનંદન ભગવાન શ્રીકૃષ્ણે શાંગ ધનુષ્ય લઈને તેમાંથી છૂટેલા અગ્નિશિખા જેવા તેજસ્વી બાણો દ્વારા મલેચ્છોની સંપૂર્ણ વિશાળ સેનાને ભસ્મ કરી નાખી. મહાબળી કાલ્યવને પોતાની સેનાને મરાઈ ગયેલી જોઈને ભગવાન વાસુદેવ સાથે ગદાયુદ્ધ શરૂ કર્યું. ભગવાન શ્રીકૃષ્ણ પણ ઘણીવાર સુધી યવનોનો સંહાર કરીને યુદ્ધમાંથી ભાગ્યા. કાલ્યવને ઊભા રહોનો પોકાર કરતા બહુ વેગપૂર્વક તેમનો પીછો કર્યો. પરમ બુદ્ધિમાન ભગવાન શ્રીકૃષ્ણ શીઘ્ર અને પર્વતની ગુફામાં ઘૂસી ગયા. ત્યાં મહામુનિ રાજા મુચુકુંદ સૂતા હતા. ભગવાન શ્રીકૃષ્ણ જ્યાં કાલ્યવનની દ્રષ્ટિ ન પડી શકે તેવા સ્થાનમાં જઈને ઊભા રહ્યા. કાલ્યવન પણ મહાન ધીર વીર હતા. તે હાથમાં ગદા લઈને શ્રીકૃષ્ણને મારવા માટે તે ગુફામાં ઘૂસ્યા. ત્યાં સૂઈ રહેલા મહામુનિ રાજા મુચુકુંદ શ્રીકૃષ્ણને સમજીને તેણે લાત મારી. તેથી મુચુકુંદની ઊંઘ ખુલી ગઈ અને તેમને ક્રોધથી લાલ આંખો કરી હોંકાર કર્યો. તેમનો હોંકારનો અવાજથી તથા તેમની રોષભરી દ્રષ્ટિ પડવાથી કાલ્યવન પ્રાણહીન થઈને બળીને ભસ્મ થઈ ગયો. ત્યાર પછી રાજર્ષિ મુચુકુંદે પોતાની સામે ભગવાન શ્રીકૃષ્ણને જોયા. અમિત તેજસ્વી ભગવાન પર દ્રષ્ટિ પડતા તેઓ એકદમ ઊભા થઈ ગયા અને બોલ્યા કે મારું અહોભાગ્ય જ પ્રભુના દર્શન થયા. આટલું બોલતા બોલતા તેમના સંપૂર્ણ શરીરમાં રોમાંચ થઈ આવ્યો અને નેત્રોમાં આનંદાશ્રુ છલકાઈ ગયા. તેમણે જય જયકાર કરીને ભગવાનને વારંવાર પ્રણામ કર્યા અને સ્તુતિ કરતા કહ્યું કે હે પરમેશ્વર, તમારા દર્શનથી હું ધન્ય અને કૃતકૃત્ય થયો. આજે મારો જન્મ અને જીવન બંને સફળ થઈ ગયા. આ પ્રમાણે સ્તુતિ કરીને તેમણે ગોવિંદને ફરીથી વારંવાર પ્રણામ કર્યા. અહીંથી સંતુષ્ટ થઈને ભગવાને મહામુનિ મુચુકુંદને કહ્યું કે હે રાજર્ષિ, તમે મનોવાંછિત વરદાન માગો. ત્યારે મુચુકુંદે ભગવાન પાસે પુનરાવૃત્તિ રહિત મોક્ષને માટે પ્રાર્થના કરી. ભગવાન શ્રીકૃષ્ણે તેમને પોતાનો સનાતન દિવ્યલોક આપ્યો. પરમ બુદ્ધિમાન રાજા મુચુકુંદે મનુષ્ય દેહનો પરિત્યાગ કરીને પરમાત્મા શ્રી હરિ જેવું રૂપ ધારણ કરી લીધું અને ગરુડ પર આરૂઢ થઈને સનાતન ધામમાં ચાલ્યા ગયા. ત્યાર પછી આવે છે સુધર્મા સભાની પ્રાપ્તિ, રૂકમણી હરણ તથા રૂકમણી અને શ્રીકૃષ્ણના વિવાહ. મહાદેવજી કહે છે કે હે પાર્વતી, બુદ્ધિમાન મુચુકુંદ દ્વારા કાલ્યવનનો વધ કરાવ્યા બાદ તેમને મુક્તિનું વરદાન આપીને ભગવાન યદુનંદન ગુફામાંથી બહાર નીકળ્યા. કાલ્યવનને મરાઈ ગયો સાંભળીને દુર્બુદ્ધિ જરાસંઘ પોતાની સેના સહિત બલરામ અને શ્રીકૃષ્ણ સાથે યુદ્ધ કરવા લાગ્યા. ભગવાન શ્રીકૃષ્ણે તે દુરાત્માની સંપૂર્ણ સેનાનો સંહાર કરી નાખ્યો. મગધરાજ મૂર્છિત થઈને પૃથ્વી પર પડી ગયા. ઘણીવાર પછી જ્યારે તેને ભાન આવ્યું ત્યારે તેના બધા અંગોમાં વ્યાકુળતા છવાઈ રહી હતી. તે ભયથી આતુર હતા. તેથી હવે તે બલરામજી સાથે યુદ્ધ કરવાનું સાહસ ન કરી શક્યા. તેણે બલરામજી અને શ્રીકૃષ્ણને અજય સમજ્યા અને મૃત્યુથી બચેલી સેનાને સાથે લઈને તરત
જ તે પોતાની રાજધાનીમાં ભાગી ગયો. હવે તેણે બલરામ અને શ્રીકૃષ્ણનો વિરોધ છોડી દીધો. ત્યાર પછી વાસુદેવજીના બંને પુત્રો પોતાની સેના સાથે દ્વારકા ચાલ્યા આવ્યા. ત્યાં ઇન્દ્રે વાયુ દેવતાને મોકલ્યા અને વિશ્વકર્માની બનાવેલી સુધર્મા નામની દેવ સભાને પ્રેમપૂર્વક શ્રીકૃષ્ણને ભેટ આપી દીધી. તે સભા શ્રી હીરા અને વૈદુર્ય મણીની બનાવેલી હતી. ચંદ્રાકાર સિંહાસનથી તેની શોભા દિવ્ય થઈ ગઈ હતી. વિવિધ પ્રકારના રત્નોથી જડેલા દિવ્ય છત્રોથી તેની શોભા વિશેષ થઈ રહી હતી. તે રમણીય સભાને પ્રાપ્ત કરીને ઉગ્રસેન વગેરે યદુવંશી વૈદિક વિદ્વાનો સાથે તેમાં બેસીને સ્વર્ગની સભામાં બેઠેલા દેવતાઓ જેવા આનંદનો અનુભવ કરતા હતા. તે દિવસોમાં ઈક્ષ્વાકુ વંશમાં ઉત્પન્ન રૈવત નામના રાજા હતા. તેમને રેવતી નામવાળી એક કન્યા હતી જે સમસ્ત શુભ લક્ષણોથી સંપન્ન હતી. તેમણે બહુ જ પ્રસન્નતા સાથે પોતાની કન્યાના લગ્ન બલરામજીની સાથે કરી દીધા. વિદર્ભ દેશમાં ભીષ્મક નામના એક ધર્માત્મા રાજા રહેતા હતા. તેમને રૂક્મી વગેરે ઘણા પુત્રો હતા. તે બધાથી નાની એક કન્યા પણ હતી જે બહુ સુંદર હતી. તે કન્યાનું નામ રૂકમણી હતું. તે ભગવતી લક્ષ્મીના અંશથી ઉત્પન્ન થઈ હતી. તે સર્વ શુભ લક્ષણોથી સંપન્ન હતી. શ્રી રામ અવતાર સમયે જે સીતા રૂપે પ્રગટ થયા હતા તે જ ભગવતી લક્ષ્મી શ્રી કૃષ્ણ અવતાર સમયે રૂકમણી રૂપે અવતરીણ થયા. પૂર્વકાળમાં જે હિરણ્યકશિપુ અને હિરણાક્ષ નામના દૈત્ય હતા તે જ દ્વાપરમાં આવ્યા હતા. ફરી શિશુપાલ અને દંતવક્ત્ર નામે ઉત્પન્ન થયા હતા. તે બંનેનો જન્મ ચૈત્ય વંશમાં થયો હતો. બંને બહુ પરાક્રમી અને બળવાન હતા. રાજકુમાર રૂક્મી પોતાની બહેન રૂકમણીના લગ્ન શિશુપાલ સાથે કરાવવા ચાહતો હતો, પરંતુ સુંદર મુખવાળી રૂકમણી શિશુપાલ સાથે લગ્ન કરવા ઈચ્છતા ન હતા. નાનપણથી તેમનો ભગવાન શ્રીકૃષ્ણ પ્રત્યે અનુરાગ હતો. શ્રીકૃષ્ણને જ પતિ બનાવવાના ઉદ્દેશ્યથી તે દેવતાઓનું પૂજન અને વિવિધ પ્રકારના દાન આપ્યા કરતા હતા. તે પોતાના સનાતન સ્વામી પુરુષોત્તમનું ધ્યાન કરીને કઠોર વ્રત કરીને પિતાના ઘરમાં નિવાસ કરતા હતા. વિદર્ભ રાજ ભીષ્મક પોતાના પુત્ર રૂક્મી સાથે મળીને રૂકમણીના લગ્ન શિશુપાલ સાથે કરાવવાની તૈયારી કરવા લાગ્યા. ત્યારે રૂકમણીએ ભગવાન શ્રીકૃષ્ણને પતિ બનાવવાના ઉદ્દેશ્યથી પોતાના પુરોહિતના પુત્રને તરત દ્વારિકાપુરીમાં મોકલ્યો. બ્રાહ્મણ દેવતા દ્વારા પહોંચીને ભગવાન શ્રીકૃષ્ણ અને બલરામજીને મળ્યા. તે બંનેએ તેમનું વિધિપૂર્વક સ્વાગત કર્યું. બ્રાહ્મણે એકાંતમાં બેસીને તે બંને ભાઈઓ સાથે રૂકમણીનો સંપૂર્ણ સંદેશો કહી સંભળાવ્યો. તે સાંભળીને ભગવાન શ્રીકૃષ્ણ અને બલરામ સંપૂર્ણ અસ્ત્રશસ્ત્રોથી પરિપૂર્ણ આકાશગામી રથ પર બ્રાહ્મણની સાથે બેઠા. મહાત્મા દારૂકે રથને તીવ્ર ગતિએ હાંક્યો. તેથી તે બંને પુરુષ શ્રેષ્ઠ શીઘ્ર જ વિદર્ભ નગરમાં આવી પહોંચ્યા. બુદ્ધિમાન શિશુપાલના વિવાહને જોવા માટે અનેક દેશોમાંથી જરાસંધ વગેરે રાજાઓ આવ્યા હતા. લગ્નના દિવસે રૂકમણી સોનાના શણગાર સજીને દુર્ગાજીની પૂજા કરવા માટે સખીઓની સાથે નગરની બહાર નીકળ્યા. તે સંધ્યાનો સમય હતો. દેવકીનંદન ભગવાન શ્રીકૃષ્ણ તે સમયે ત્યાં પહોંચ્યા. બળવાન તો હતા જ, તેમણે રથ પર બેઠેલા રૂકમણીને એકદમ ઉપાડીને પોતાના રથ પર બેસાડી દીધા અને દ્વારકા તરફ ચાલી નીકળ્યા. આ જોઈને જરાસંધ વગેરે રાજા ક્રોધિત થઈને રાજકુમાર રૂકમીને સાથે લઈને યુદ્ધ માટે ઉપસ્થિત થયા. તેમણે ચતુરંગી સેના સાથે શ્રીકૃષ્ણનો પીછો કર્યો. ત્યારે મહાબાહુ બલભદ્રજી તે ઉત્તમ રથમાંથી કૂદી પડ્યા. તેમણે હળ અને મૂસળ લઈને યુદ્ધમાં શત્રુઓનો સંહાર કરવા માંડ્યો. અનેક હાથી, ઘોડા, રથ અને સૈનિકને હળ મૂસળ દ્વારા મારી નાખ્યા. જેમ રથના પ્રહારથી પર્વત વિદીર્ણ થઈ જાય તે જ પ્રમાણે તેમના હળ મૂસળ પડવાથી રથોની હારમાળાનો ભૂકો થઈ ગયો અને મોટા મોટા હાથી ધરતી પર ઢગલો થઈ ગયા. આ પ્રમાણે બલરામજીએ ક્ષણવારમાં હાથી, ઘોડા અને પાયદળ સહિત સંપૂર્ણ સેનાનો સંહાર કરી નાખ્યો. રાજાઓની હિંમત તૂટી ગઈ. તે બધા ભયભીત થઈને ભાગી ગયા. બીજી બાજુ રૂકમી ક્રોધે ભરાઈને શ્રીકૃષ્ણ સાથે લડી રહ્યો હતો. તે પોતાના બાણોથી શ્રીકૃષ્ણને વીંધવા માંડ્યો. ત્યારે ગોવિંદે હસતા હસતા લીલાપૂર્વક પોતાનું શાંખ ધનુષ્ય ઉપાડ્યો અને એક જ બાણથી રૂકમીના અશ્વ, સારથી, રથ અને ધજા પતાકા તોડી નાખ્યા. રથ નષ્ટ થઈ જતા તે તલવાર કાઢીને મારવા દોડ્યો. ત્યારે શ્રીકૃષ્ણે એક બાણથી તેને તલવારને પણ કાપી નાખી. ત્યારે તેણે શ્રીકૃષ્ણની છાતીમાં મુકાનો પ્રહાર કર્યો. ત્યારે કૃષ્ણ તેને પકડીને રથ સાથે બાંધી દીધો અને હસતા હસતા તીક્ષ્ણ અસ્ત્ર લઈને રૂકમીનું માથું મૂંડીને તેને છોડી દીધો. આવા અપમાનના કારણે તેને ભારે દુઃખ થયું. તે ઘાયલ થયેલા સાપની જેમ દીર્ઘ શ્વાસ લેવા લાગ્યો. લજ્જાના કારણે તેને વિદર્ભ નગરીમાં પગ ન મૂક્યો. ત્યાં જ અલગ ગામ વસાવીને રહેવા લાગ્યો. ત્યાર પછી ભગવાન શ્રીકૃષ્ણ, બલરામ, રૂકમણી અને દારૂકની સાથે તે દિવ્ય રથ પર આરૂઢ થઈને પોતાની પુરીમાં ચાલ્યા ગયા. દ્વારકામાં પ્રવેશ કરીને દેવકીનંદન શ્રીકૃષ્ણ શુભ દિવસે અને શુભ લગ્નમાં સુવર્ણના આભૂષણોથી વિભૂષિત રાજકુમારી રૂકમણી સાથે વૈદિક વિધિ અનુસાર પાણી ગ્રહણ કર્યા. તે લગ્નના સમયે આકાશમાં દેવતાઓ દુંદુભી વગાડીને પુષ્પવૃષ્ટિ કરવા લાગ્યા. વસુદેવ, ઉગ્રસેન, યદુશ્રેષ્ઠ, અક્રૂ, મહાતેજસ્વી, બલભદ્ર તથા બીજા પણ જે શ્રેષ્ઠ યાદવ હતા તે બધાએ બહુ ઉત્સાહ સાથે શ્રીકૃષ્ણ અને રૂકમણીનો લગ્નોત્સવ મનાવ્યો. તેમાં ગોપ અને ગોપ બાળકોની સાથે નંદજી પણ આવ્યા હતા તથા વસ્ત્રાભૂષણોથી વિભૂષિત મોટી સંખ્યામાં ગોપીઓની સાથે યશોદાજી પણ આવ્યા હતા. વસુદેવ, દેવકી, રેવતી, રોહિણી દેવી તથા બીજી નગરની યુવતીઓએ મળીને બહુ હર્ષ સાથે વિવાહના બધા માંગલિક કાર્યો સંપન્ન કર્યા. શ્રેષ્ઠ બ્રાહ્મણોએ વિવાહોત્સવ સાથે સંબંધિત બધું શાસ્ત્રીય કાર્ય પૂરું કર્યું. સુંદર વસ્ત્ર અને આભૂષણોથી પૂજા કરીને બ્રાહ્મણોને ભોજન કરાવ્યું. વ્રજમાં આવેલા નંદરાજા વગેરે ગોવાળો તથા યશોદા વગેરે સ્ત્રીઓ પણ સુવર્ણ, રત્ન વગેરે ઘણા આભૂષણો તથા વસ્ત્રો દ્વારા યથાવત સત્કાર કરવામાં આવ્યા. આ પ્રમાણે તે વૈવાહિક ઉત્સવમાં સન્માનિત થઈને બધા લોકો બહુ પ્રસન્ન થયા. તે નૂતન દંપતી શ્રીકૃષ્ણ અને રૂકમણીએ ગ્રંથિબંધન પૂર્વક લગ્ન સમયે વરકન્યાના કપડાની ગાંઠ મારવી. એક સાથે અગ્નિદેવને પ્રણામ કર્યા.
આવ્યા. વેદોના જ્ઞાતા શ્રેષ્ઠ બ્રાહ્મણોએ આશીર્વાદ દ્વારા તેમનું અભિનંદન કર્યું. તે સમયે વિવાહની વેદી પર બેઠેલા વરવધુ અત્યંત શોભી રહ્યા હતા. પત્ની સહિત શ્રીકૃષ્ણે બ્રાહ્મણો, રાજાઓ અને મોટાભાઈ બલરામજીને પ્રણામ કર્યા. આ પ્રમાણે સમસ્ત વૈવાહિક કાર્ય સંપન્ન કરીને ભગવાન શ્રીકૃષ્ણે લગ્નોત્સવમાં પધારેલા સમસ્ત રાજાઓને વિદાય કર્યા. તેમાંથી સન્માનિત થઈને શ્રેષ્ઠ રાજા તથા મહાત્મા બ્રાહ્મણ પોતપોતાના નિવાસ સ્થાને ચાલ્યા ગયા. ત્યાર પછી ધર્માત્મા ભગવાન દેવકીનંદન રૂકમણી દેવીની સાથે દિવ્ય મહેલમાં બહુ સુખપૂર્વક રહેવા લાગ્યા. મુનિ અને દેવતા તેમની સ્તુતિ કર્યા કરતા હતા. તે શોભામયી દ્વારકાપુરીમાં સનાતન ભગવાન શ્રીકૃષ્ણ દરરોજ સંતુષ્ટિપૂર્વક સદા આનંદમય રહેતા હતા. ત્યાર પછી આવે છે ભગવાનના અન્ય લગ્નો, સમયંતક મણિની કથા, નરકાસુરનો વધ તથા પારિજાત હરણ. મહાદેવજી કહે છે કે હે પાર્વતી, સત્રાજીતની એક યશસ્વી કન્યા હતી જે ભૂદેવીના અંશથી ઉત્પન્ન થઈ હતી. તેનું નામ સત્યભામા હતું. સત્યભામા ભગવાન શ્રીકૃષ્ણના બીજા પત્ની હતા. ત્રીજા પત્ની સૂર્ય કન્યા કાલિંદી હતા જે લીલાદેવીના અંશથી પ્રગટ થયા હતા. વિભુવિંદા પુત્રી મિત્રવિંદાને સ્વયંવરમાંથી લાવીને ભગવાન શ્રીકૃષ્ણે તેની સાથે લગ્ન કર્યા હતા. ત્યાં 7 બળવાન બળદોને જેમનું દમન કરવાનું અતિ દુષ્કર હતું. ભગવાને તે સાતેને એક જ દોરડાથી નાથી દીધા અને આ પ્રમાણે પરાક્રમરૂપી શુલ્ક આપીને તેનો પ્રાણી ગ્રહણ કર્યો હતો. રાજા સત્રાજીત પાસે સમયંતક નામનો એક કિંમતી મણિ હતો. તે મણિ તેણે પોતાના નાના ભાઈ પ્રસેનને આપી રાખ્યો હતો. એક દિવસ ભગવાન મધુસૂદને તે મણિ પ્રસેન પાસેથી માગ્યો. તે સમયે પ્રસેને બહુ ધૃષ્ટતાથી જવાબ આપ્યો કે આ મણિ દરરોજ 8 ભાર સોનું આપે છે, તેથી આ મણિ હું કોઈને આપીશ નહીં. પ્રસેનનો અભિપ્રાય સમજીને ભગવાન શ્રીકૃષ્ણ ચૂપ થઈ ગયા. એક દિવસની વાત છે. ભગવાન શ્રીકૃષ્ણ પ્રસેન વગેરે બધા મહાબળી યાદવોની સાથે શિકાર કરવા માટે ઘોર વનમાં ગયા. પ્રસેન એકલા જ ઘોર વનમાં બહુ દૂર ચાલ્યા ગયા. ત્યાં એક સિંહને મારીને મણિ લઈ લીધો. તે સિંહને મહાબળી જામવાને મારી નાખ્યો અને તે મણિને લઈને તેઓ તરત જ પોતાની ગુફામાં ચાલ્યા ગયા. આગળની કથા આવતીકાલે.